મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું રીંગણનું ભરથું। તો મેં 2 મીડિયમ સાઇઝના રીંગણ લીધા। સારી રીતના રીંગણ લેવાના આપણે કે અંદર બીજ ના હોય એવા। પછી મેં ઉપર તેલ લગાવી લીધું। પછી મેં ગેસ ચાલુ કર્યો અને ઉપર જાળીવાળું સ્ટેન્ડ મૂક્યું અને એની ઉપર મેં રીંગણને મૂકી દીધા। ફૂલ ગેસ રાખી અને આપણે રીંગણને હવે શેકી લેવાના। રીંગણને મેં ઉપર નીચે કરી ગઈ અને રીંગણને મેં શેક્યા। પછી બંને રીંગણને મેં ઊભા કર્યા। ઊભા કરી અને પણ શેક્યા કે નીચેથી પણ શેકાઈ જાય। હવે બંને રીંગણ સરસ શેકાઈ ગયા। પછી એક ડીશમાં લઈ લીધા। બસ આ જ રીતના આપણે રીંગણ શેકી લેવાના। પછી થોડા ઠંડા થયા પછી મેં એની છાલ ઉખાડી અને પાછળનો ભાગ મેં ચપ્પેથી કાપી દીધો। એ રીતે મેં બીજું રીંગણ પણ છોલી દીધું। પછી મેં એક કઢાઈ લીધી અને ગેસ ચાલુ કર્યો અને કઢાઈમાં મેં તેલ ઉમેર્યું। પછી 1 ચમચી મેં જીરું એડ કર્યું। જીરું થઈ ગયું પછી મેં અંદર ડુંગળી એડ કરી। ડુંગળી મેં 2 લીધી હતી એની મીડિયમ સાઇઝની। પછી એક આદુનો કટકો ઉમેર્યો, એને ઝીણો ઝીણો મેં કાપી દીધો હતો, એને પણ એડ કર્યું। પછી લસણ 1 ચમચી એડ કર્યું, એને પણ અંદર મિક્સ કરી નાખ્યું। પછી 2 થી 3 તીખા મરચાં મેં લીધા હતા, એને પણ અંદર કાપીને એડ કર્યા। પછી 1 ચમચી મેં હળદર એડ કરી અને 1 ચમચી ધાણા જીરું એડ કર્યું અને 1 ચમચી મરચું એડ કર્યું અને મીઠું એડ કર્યું। બધું જ મેં મિક્સ કરી દીધું। મિક્સ કરી અને પછી મેં લગભગ 2 જેવા મીડિયમ સાઇઝના ટામેટાં ઉમેર્યા કાપીને, એને પણ અંદર મિક્સ કરી નાખી। પછી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી મેં રીંગણને ભાગી નાખ્યા। રીંગણ ભાગી નાખ્યા પછી મેં અંદર કઢાઈમાં જોયું તો સરસ ડુંગળી ને ટામેટાને થઈ ગયા હતા। પછી એની અંદર મેં એડ કરી રીંગણને। પછી રીંગણને પણ અંદર મિક્સ કરી નાખી। મિક્સ કરી દીધું પછી મેં અંદર દાણા ઉમેર્યા અને દાણાને પણ અંદર ઉમેરી અને મિક્સ કરી નાખ્યા। પછી મેં ઉપર ઢાંકણ ઢાંક્યું અને એને થોડી વાર થવા દીધું, લગભગ 1 મિનિટ જેવું થવા દીધું ધીમા તાપે। પછી સરસ આપણું ભરથું તૈયાર થઈ ગયું હતું। પછી મેં એક ડીશમાં લઈ લીધું અને સરસ ભરથું તૈયાર થઈ ગયું। અને આ ભરથું ખાવાની બહુ જ મજા આવે છે શિયાળામાં તો ખાસ। અને બાજરીનો રોટલો હોય તો ભરથું બહુ જ સરસ લાગે છે। આવજો।